મહેસાણાના વિજાપુરમાં શાંકુતલ બંગલોઝ સોસાયટીમાં રસ્તામાં પડેલી ગાડી હટાવવાની બાબતે ફરિયાદી મહેશ પટેલ સાથે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સામેવાળાએ રસ્તો તમારા બાપનો નથી કહી અને ગાડી ન હટાવવાની અને મહેશને ગાડીમાં સળગાવી દેવાની ધમકી આપી હતી। આ વિવાદ વધતા જ સોસાયટીના કેટલાક રહેવાસીઓએ મહેશના પરિવાર સાથે સંબંધ રાખનારને ₹11,000 દંડની જાહેરાત પણ કરી હતી, જેનાથી પરિવારને માનસિક ત્રાસ થતો હોય। આ ફરિયાદમાં પટેલ કમલેશ, પ્રજાપતિ ભરત, પટેલ જયંતિભાઈ, પ્રજાપતિ રમણભાઈ અને પ્રજાપતિ મીનાબેનના નામ છે। ત્યારે વિજાપુર પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।